હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. જો અને સવારમાં હું બહાર જતી હતી અને જો આર્મીવાળા મળી ગયા છે. તો બધા જય હિન્દ કમેન્ટ કરી દેજો. જો આ આર્મીનો ટ્રક છે જો છે ને. ચાલો તો હવે જઈએ. આજ નવી હાડી કા પહેરી બા? ખાલી બસ એક ધોતી તો ભલે, કાલ મેં તમને કીધું હતું ને. હા એક ને એક હાડી પહેર. 25 વર્ષ થી હાડી દબો પહેરે જ નખાય. ઓહો, તો આપડા બાર ઉપાડા રહ્યા ને એટલે એને બધાય કલર બાર ઉપાડા રહ્યા. પૂરા ભૂખ થઈ ગયા છે તો કોઈને ગમી નહીં એવા. કઈ નહીં, સરસ છો. કેવા રૂપાળા જો જો મારી હામો જો તો જરાક. શું એટલે? અચ્છા, ઈ કઈ ચશ્મામાં દેખાય નહીં. તો ઘરમાં શું કામ? તો સારું. જમવું નથી હવે? કેટલા એક વાગશે? એ હાલો. કપડા બદલા કાઢી તા પોણા કેવું થઈ જાય. હા, દાદાને વાત જોવી પડે. પણ બપોર આમ 3 જ હોય ને. જય વેલો જમીન વહી ગયો. ના ના, જો 11 વાગે જવું હોય તો જમીન જાય. 10:30 જવાનું તો થોડું કોઈ તો ખાવા થાય તો ભલે તો બધું નહીં મને બધું મળી ગયું. ત્યાં તો આખો દી ખુલ્લું હોય બા. આપણે કેમ સાંજે જ આવે ઓલા ઘૂઘરા વાળા, એવું નહીં, ત્યાં આખો દી ખુલ્લું છે. કંપની એટલી રહી ને, બધા એકલા જ રહેતા હોય પાછા. જઈ આવજો તમે. ખુબી જવાની હવે મને તો નો જાય એમની ગમે કરું તાકે હાલતા ખૂબ કરી દઈશ. હવે મજે દઈશ પગારતા જાય ઘરે નો રહી મહિનો દોઢ મહિનો રહી તા તો કે પાછા ઉપડી જાય થઈ જશે તાપી આવતાથી. ક્યારેક વાતું થાય ને કે કાશ્મીર જવું, દાદા કાશ્મીર જોવા જવું છે, કોઈ જવું જોઈએ કે. હા તો બરાબર છે, જવું જોઈએ. હા ઈ તો જઈ શક્યો. હા, ઈ તો જઈ શક્યો છે જી. ના ના હતી એમ છે. એને તો જીવવું હોય. મેં કીધું હવે આપણે પૂરું થઈ ગયા. અમારે આ જયની ઘરે થઈ ગયું, કોરાની ઘરે સરખું થયું, પછી વહી જવું હતું. મારે તો જે અવિયાને પરણાવો છે. તમે પરણાવો, મારે નથી પરણાવો. કોણ બાબા કે જો જી કેવા અવિયાને પરણાવો, તમે પરણાવો, મારે નથી પરણાવો, મારે વહી જવું. તમાર કેવી છે મારાને? હા, પેલા ના પાડતા, હવે અવિયાન આવ્યો ને એટલે અવિયાન આવ્યો ને એટલે ફોન મોઈને કઈ તો કે ભરવાનું એ ગમે એવા થાકી ગયા ને બહાર થયા ને ચોટે તરત જ ઓય માં કરે પણ કેડી લે ને. અને હોવાનું હોય ને તો ભરવાનું સારું લાગે કોઈ ન લાગે. ભરવાનું કી કોઈ તો ગમે ભાઈ. અને તમાર ના તો હોય. હાલો જમી લે. હાલો તો જમી લે, બીજું વાર બધા કાપને ના પાડે. સાચી વાત છે, જમવું તો પડે. ખાલી બડા ત્યાં ભંડાર ભરાય પણ આપણે કોદરી નથી ભરાતી. પાછું દે ભાઈ દાદા ને પાછું ના કાંઈ જરૂર નથી. બેજો એકનું શાક ખાઈ નો દેજો. હાલો તો ભલે. હા, દાદાને મારી જેમ દાળ ભાત ભાવે. બચારા આજે આમ છે કે વહી ગયા. હાલો તો જમી લે.
સાંજે અમે લોકો નીકળી ગયા હતા રાજકોટ જવા માટે. તો જો બસ આવી ગઈ હતી અને જો મસ્ત પેરટ ગ્રીન કલરની બસ છે. ક્યારના વેઇટ કરતા હતા, થોડાક અમે વહેલા આવી ગયા હતા. પછી ફાઇનલી બસ આવી ગઈ હતી અને જો અંદરથી પણ બહુ સરસ હતી અને અમે લોકો બેસી ગયા હતા. જો મને એકને જ ઠંડી વાતી હતી, બીજા કોઈને ઠંડી નહોતી વાતી. જો બધા એ સ્વેટર વગર બેઠા હતા અને હું મસ્ત એવું જેકેટ પહેરીને બેઠી હતી. જો છે ને, અને બસમાં પણ કોઈ એટલો ટ્રાફિક હતો નહીં, તો મસ્ત મજા આવી ગઈ. અને ફાઇનલી હવે અમે પહોંચી ગયા હતા નાનીના ઘરે. ઈસી દીદી છે એ દીસુના ઘરે ગયા હતા. ચાલો તો જો અહીંયા આવી ગયા હતા અને મમ્મી ધાર્મી માટે ગિફ્ટ લાવ્યા હતા, ડોલ. જો તો એને ડોલથી રમવું બહુ ગમે. તો હું વિડીયો ઉતારતી હતી ને એને તો કે મારો વિડીયો ના ઉતાર. જો તો કે ના, હવે મારે ન જોતી, વિડીયો ઉતારે છે ને એટલે. ચાલો તો હવે ફાઇનલી એને ડોલ પણ લઈ લીધી છે. અને જો તમને આજનો વિલોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.